કેન્દ્રીય મંત્રી અને હાલના ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ત્યારે માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા। જે બેનરો પાલિકાની દબાણ શાખાની ટીમે આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી હટાવી દેતા મામલો વિચક્યો હતો। પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું અને સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો। અમે થોડા દિવસ પહેલા બેનર લગાવેલા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં, તો એ બેનરને લઈને અત્યારે કોર્પોરેશનના માણસો ગાડીને પોલીસ સાથે આવ્યા છે, અધિકારીઓ સાથે આવ્યા છે અને માંજલપુરનું બેનર એક જ મિનિટમાં કાઢ્યું। એ લોકોની ગાડી સ્ટોપ થઈને તૈયારીમાં એ લોકોએ બેનર કાઢ્યા, પછી તૈયારીમાં દરબાર ચોકડી પહોંચ્યા। મારા પર આપણા યુવાનોના ફોન આવ્યા કે બેનર કાઢવા આવ્યો, તો મેં પહોંચ્યો તો એ લોકોએ ત્યાં બેનર કાઢી લીધું હતું। તો મેં પૂછ્યું ભાઈ બેનર કેમ કાઢો છો? તો કે આચારસંહિતા લાગી છે। આચારસંહિતાની વાત કરીએ તો દુનિયાભરમાં બેનરો લગાવેલા છે, તમને એ નહીં દેખાતું? તો કે રાજકીય છે। મેં એ લોકોને ચોખ્ખું કીધું કે આ કોઈ રાજકીય નથી, આ અમારા સમાજનું બેનર છે, અમારો સમાજનો જે વિરોધ છે અને અમારે માંજલપુરની અંદર અમે નહીં ઘૂસવા દઈએ એનું બેનર છે। આમાં બીજો કોઈ રાજકીય નથી। પણ કે નહીં આમ ને તેમ, છતાંય અહીં આગળ પોલીસ સ્ટેશને લઈને આવ્યા છે, મારા પર કમ્પ્લેન કરે છે। કમ્પ્લેન કરશો તો કઈ ફરક નહીં પડે મારા ભાઈ। આમાં કેટલી વાર મને અંદર બી આ મેટર માટે 3 વાર અંદર કરવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવ્યો। પણ એક વસ્તુ કહીશ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કે लोहे का एक मामूली टुकड़ा भी चोट खाका कर खंजर बन जाता है। એટલે સમજી જાઓ ટૂંકમાં, જેટલો પ્રેશર કરશો અને લોખંડનો ટુકડો જો ધારદાર હથિયાર બની ગયું છે તો એ હથિયાર પછી ક્યાં જઈને અટકશે ને એ જોવા જેવું રહેશે। અને બરોડા કે માંજલપુરની વાત નહીં કરતો, આગળ જો તમે જો અમને દબાવવાની કોશિશ કરો, તમારી તાનાશાહી સરકાર અમને દબાવવાની કોશિશ કરશે તો આ ક્ષત્રિયના દીકરા છે, આખા ભારત દેશમાં ખબર પડશે કે ભાઈ ક્ષત્રિયો જાગ્યા છે। અને એક વસ્તુ કહીશ, આ તો ખાલી 10% અત્યારે જાગૃત થયા છે। ક્ષત્રિય સમાજની જે વસ્તી છે 10% જાગૃત થઈ છે, હજુ જનસેલાબ બાકી છે। એટલે શોર્ટમાં સમજી જાઓ। અને જે આ પેલો રૂપલો એવું કહે છે કે તુફાનો મેં દિયા ના, આ બધું તો એને કહેવા માંગીશ કે આ કઈ હવાના જોકા નથી મારા ભાઈ, આ છે ને વાવાઝોડા છે, વાવાઝોડા। અને વાવાઝોડામાં તું તો જવાનો છે, પણ જોડે જોડે જે તને સપોર્ટ કરનાર છે ને એ બી જશે। જે ખાસ કરીને આજે માંજલપુર પોલીસ મથકે જે લાવવામાં આવે છે, જેના લઈને શું કહેશો? પોલીસ સ્ટેશન મથકે લાવવામાં આવ્યા, મારા પર પહેલા બી કેસ કેટલા કર્યા છે વગર કામના। આને લઈને આગળ બી કરશે, કઈ ફરક નહીં પડે। મને ફાંસી પર બી ચડાવી દેશે ને તો બી ફાંસી પર ચડવા માટે તૈયાર છું। મેં મારા સમાજ માટે અને સમાજના હિત માટે જે બી કરવાનું હશે કરવા તૈયાર છું, બિલકુલ પાછો નહીં પડું। અને મારી જોડે યુવાનો છે અને યુવાનો બી ખભેથી ખભે લઈને ઉભા છે। અત્યારે ખાસ કરીને કહી શકાય કે જે કોર્પોરેશનની જે ટીમ છે અને ચૂંટણીના જે અધિકારીઓ છે તેના દ્વારા જે બેનરો ઉતારીને પોલીસ મથકે લાવવામાં આવે છે, અત્યારે કેટલા લોકોને લાવવામાં આવે છે, શું કહેશો? બેનરોની વાત કરીએ તો ખાલી ને ખાલી 2 બેનર જ અમારા ઉતાર્યા છે। પૂછવામાં આવ્યું તો કે કમ્પ્લેન કરી છે। અરે ભાઈ, કમ્પ્લેન કરી છે તો દુનિયાભરના બેનરો ઉતારો। અહીંયા કેટલા જણને લાવવામાં આવે? અત્યારે અહીંયા આગળ મને કીધું કે તમે પોલીસ સ્ટેશન ચલો તમારી ટીમ સાથે। અહીંયા આગળ અમે મેક્સિમમ 50 જણ અહીંયા આવ્યા છે પોલીસ સ્ટેશન, અને એ લોકોની આખી ટીમ છે, એ લોકો સાથે પોલીસવાળા બી છે એમના પર્સનલ। અને અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન અહીંયા પહોંચ્યા છે। રવિરાજસિંહ સોલંકી।